અને સામાન શિફ્ટ કરવાનું છે તો બધું આ રૂમમાં લાવી દીધું છે, કારણ કે આ મારું બજેટ આખું ખોળવાઈ ગયું, વિખાઈ ગયું, એટલે હવે ચેન્જ કરવાનું ઘર. કારણ કે તમે બધા લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા નથી, એટલે મારી પાસે પૈસા આવતા નથી, તો ખિસ્સા ખાલી થઈ ગયા. હવે બીજું ઘર લેવાનું, બીજું શું થાય એમાં. મને તેમ કે હું મારા પોતાના ઘરમાં જ બદલીશ, પણ તમે લોકોએ મને સાથ જ ના દીધો. પણ કંઈ વાંધો નહીં, હવે પછી દઈ દેજો, હવે ના દીધો હોય તો. અને પછી માથાકૂટ ચાલે છે સામાન બદલવાની, તો બસ હવે ક્યારે બધું શિફ્ટ થઈ રહે જોઈએ. સામાનમાં છે તું? સામાન અહીંયા ભરાઈ ગયો છે, આ બેડ ખાલી થઈ ગયો છે, આટલે છે. આ રૂમને કરી દીધો ક્લિયર. અહીંયા બી બધું સરખું કરી દઈશું હમણાં ફટાફટ. અહીંયા સૂતા હતા અને આટલો સામાન છે, ફટાફટથી કામ લાગીએ ને કેટલું શૂટ થાય છે જોઈએ. મસ્ત ભૂત જેવી હાલત થઈ ગઈ છે. અને ફાઇનલી ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે. થાકી જવાય, અને જે માણસને પર વિશ્વાસ હોય ધોકો આપે એવું છે. એનીવેઝ પણ બતાવું આગળ કેવું છે, શું છે ખબર નહીં. ગયા છે ને આ ઘરની અંદર, અને આ વખતે પૂજા પાઠ બધું જવા દીધું છે, કારણ કે કોઈ જ ટાઈમ નથી બચ્યો. એન્ડ બધું જલ્દીમાં કંઈ જ કરવાનો ટાઈમ નથી રહ્યો. મેં દર વખતે બીજી વખતે બી વિચારેલું કે ટ્રાન્સપોર્ટેશનમાં જે ગાડીઓ આવે છે એ લોકોના વિડીયો લે આમ તેમ કરવામાંથી જ ટાઈમ જતો રહેજો. જો ભૂત જેવી હાલત થઈ ગઈ છે. આંજો હજુ આમાં બધું ફ્રીજ સરખું કર્યું. મેં કીધું ફ્રીજ ચાલુ કરી દો એટલે દૂધ રહે. ને મારા સોના બિચારા બંનેને અંદર એકલા દેવા પડ્યા છે. નીચે એક ડોગી છે જે આવી જાય છે. હા આવી જાય છે ડોગી આવી જાય છે. અને અહીંયા સામાન પડેલો છે, અને જો આવી રીતનું ઘર છે. બસ જો વોશિંગ મશીન બહાર, અને મારું ગાર્ડન કરીને આજે ખાવા માટે આવી ગયા છે. અને મારી કેટ મળી ગઈ. અને આટલી બધી વસ્તુ હોય છે, અને આટલી બધી ક્યાંની હોય છે. પહેલી કામ બધા જ ક્લિયર થઈ ગયા છે, અને મોસ્ટલી ઘરનું સેટઅપ થઈ ગયું છે. બટ બાકી શું છે એ બી બતાવી દઉં તમને. લાઇટ છે એટલે આવી રીતે લબડે જ છે મારો વાયર, એટલે અને અહીંયા ફિટ થઈ જશે. પછી આવું કંઈ દેખાશે નહીં. વોશિંગ મશીન અહીંયા રાખવું પડ્યું છે. ધેન કપડાં ચોમાસું છે એટલે અહીંયા સુકાય છે. ધેન મારા કબાટ પેલી બાજુ પછી બતાવીશ. હમણાં ઊભા થવાની કોઈ જ હાલત નથી. અને જો મેં સિમેન્ટથી કામ કર્યું હતું ને તો મારા હાથની મસ્ત દશા થઈ ગયેલી હતી. આ તો થોડુંક હજુ તો એ સારું થઈ ગયું છે. બેક કેમેરાથી બતાવું શકો છો આખા હાથની હાલત જ. આ તો ઠીક છે કે આનો તો મોબાઈલ બી નહોતું પકડાતો, એટલું ખતરનાક હાલત થઈ ગઈ હતી. તો બી આ હાલતો પડી ગયા છે. એટલે તમે બી કોઈ દિવસ સિમેન્ટથી કામ. નવા મોટી સાઇઝના ગ્રો બેગ મંગાવ્યા છે, તો એ આવશે એટલે આ ગાર્ડનનું થમઝામ બી બધું સરખું થઈ જશે. કારણ કે તુવેર અને ઘણા બધા પ્લાન્ટ છે જે સરખી રીતે ગ્રો નથી થતા, જેના કારણે મેં થોડા મોટા મંગાવ્યા છે. તો આ જે ગેટ છે સરખો કરવાનો છે, અને જે ગાર્ડન છે એ બાકી છે સરખું કરવાનું. કારણ કે મેં તો આ છે હોલ, જેમાં મેં 2 ખાલી ખાટલા જ રાખ્યા છે અને એક ટેબલ રાખ્યું છે. બીજો કોઈ જ યુઝ નથી થતો એનો. ધેન આ છે મારું કિચન, જેનું આ વસ્તુ હજી કરાવવાનું છે. મેં એક સોલ્યુશન કર્યું પણ ના થયું. તમારા કોઈના મગજમાં કંઈક ધ્યાન હોય તો કહેજો. અને ત્યારબાદ આ ફ્રીજ, બાટલો, અને આટલે બધી વસ્તુ કિચનની મૂકી દીધી છે. અને માળિયામાં બી હજુ થોડું ઘણું સરખું કરવાનું બાકી છે. ધેન આ બાજુ છે આ લોકોનું કેજુ, એસી અને બીજું રેન્ડમ સ્ટફ પડેલો છે. મશીન પણ છે, અને મશીનના જે વસ્તુ બનાવી છે શેર કરવાની હજી બાકી છે. અને આ બેડરૂમમાં આવી જઈએ તો આ છે બેડ અને કબાટ, અને અહીંયા વોશિંગ મશીનનું સેટઅપ અને ગીઝર અંદર નહોતું સેટ થયું તો અહીંયા મૂકવું પડ્યું. અને આ છે અમારા ખજવાળતું કૂતરું, અને આ રહી હું. એન્ડ ધેન અહીંયા છે અમારું બાથરૂમ જે અટેચ છે. અને બીજી એક વસ્તુ કહેવાની કે જે લોકો પણ રેન્ટ પર રહેતા હોય, પ્લીઝ તમને જે પણ પ્રોપર્ટી મળી છે એનું ધ્યાન રાખો. તમારે જ રહેવાનું છે એમ સમજીને કરો. કારણ કે જ્યારે બીજા કોઈ અમારા જેવા રહેવા જતા હોય જેને બહુ જ ગંદકીથી પ્રોબ્લેમ થતી હોય, આ બધું સાફ કરતાં આંટા આવી ગયા, અને એટલો ટાઈમ જતો રહેતો હતો કે કોઈ જ વસ્તુ શેર નથી કરી શકતી હું. અને હજુ બી ઘણી બધી વસ્તુઓ બાકી છે. એટલે પ્લીઝ તમને જે બી પ્રોપર્ટી મળી છે એનું ધ્યાન રાખો યાર, કારણ કે બહુ જ તકલીફ થઈ જતી હોય છે સાફ સફાઈમાં. અને આઈ થિંક આજે અહીંયા આવીને 2 અઠવાડિયા થઈ ગયા છે, ત્યારબાદ બધું સરખું થઈ રહ્યું છે. તો બી ઘણી નાની મોટી વસ્તુઓ છે જે સરખી કરવાની છે, પણ ટાઈમ મળશે તેમ શેર કરતા રહીશું. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી
આવતો રે રહી ગયેલો મને કે મને લઈ લે તો આ રહ્યો અમારો સોના મેડમ. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા વિડીયોઝ. બાય બાય.